સ્ટેટ ગવર્મેન્ટ કે સેન્ટ્રલ ગવર્મેન્ટની નર્સિંગની કોઈ પણ એક્ઝામ લઈ લો, આ ટોપિક્સમાંથી ક્વેશ્ચન હશે ને હશે જ. મિત્રો, સ્વાગત છે આપ સૌનું એમજે નર્સિંગ ગુજરાતની આપણી સંઘર્ષ સિરીઝમાં. આજનો આપણો ટોપિક છે ડેક્યુબિટસ અલ્સર. નર્સિંગની કોઈ પણ એક્ઝામના પ્રીવિયસ પેપર લઈ લો, તેમાં ડેક્યુબિટસ અલ્સરના 1 થી 2 ક્વેશ્ચન જોવા મળશે જ. આજના લેક્ચરમાં આપણે જોઈશું ડેફિનેશન ઓફ ડેક્યુબિટસ અલ્સર, રિસ્ક ફેક્ટર, સ્ટેજીસ ઓફ ડેક્યુબિટસ અલ્સર, મોસ્ટ કોમન સાઇટ ઓફ ડેક્યુબિટસ અલ્સર, અને છેલ્લે આપણે જોઈશું રિસ્ક અસેસમેન્ટ અને નર્સિંગ મેનેજમેન્ટ. તો ડેફિનેશન આપણને આપેલી છે, લોંગ ટાઈમ સુધી એટલે કે લાંબા સમય સુધી કોઈ બોની પ્રોમિનન્સ એરિયા છે. બોની પ્રોમિનન્સ એરિયા એટલે કે એવો એરિયા કે જ્યાંથી આપણને બોન ઇઝીલી પાલ્પેબલ થઈ શકે, એટલે કે ત્યાં વધારે પ્રમાણમાં ફેટ અને મસલ્સ હશે નહીં, એવો એરિયાને કહીશું આપણે બોની પ્રોમિનન્સ એરિયા. કોઈ બેડ રિડન પેશન્ટ છે, એને લાંબા સમય સુધી પથારીમાં રહેવું પડતું હોય. હવે એ જો કોઈ કારણોસર ફ્રીક્વન્ટલી પોઝિશન ચેન્જ નહીં કરે તો આ જે બોની પ્રોમિનન્સ એરિયા છે ત્યાં શું આવશે? પ્રેશર આવશે. તો ત્યાંની જે બ્લડ વેસલ્સ હશે એ કમ્પ્રેસ થશે. કમ્પ્રેસ એટલે કે દબાશે. હવે જો બ્લડ વેસલ્સ કમ્પ્રેસ થશે તો એ જે બ્લડ સપ્લાય કરે છે એ ખોરવાશે, એ ઓછો થશે. તેથી પૂરતા પ્રમાણમાં ઓક્સિજન અને ન્યુટ્રિયન્ટ પહોંચાડી શકશે નહીં. હવે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન અને ન્યુટ્રિયન્ટ પહોંચાડી શકશે નહીં તો ત્યાંના જે ટિશ્યુ છે, ત્યાંના જે સેલ્સ છે એ કેવા થવા લાગશે? ધીમે ધીમે નેક્રોસ થશે, એટલે કે ઇસ્કેમિયાની કન્ડિશન જોવા મળશે. ટિશ્યુ નેક્રોસ થશે એટલે તેઓ ધીમે ધીમે બ્રેકડાઉન પામશે, એટલે કે તૂટી જશે. હવે ટિશ્યુ બ્રેકડાઉન થશે તો તેના કારણે આપણને ત્યાં પ્રેશર અલ્સર જોવા મળશે. શું કહે છે? બોની પ્રોમિનન્સ એરિયા છે ત્યાં પ્રેશર આવે છે, તેના કારણે ત્યાંની જે બ્લડ વેસલ છે એ કમ્પ્રેસ થાય છે. બ્લડ વેસલ્સ કમ્પ્રેસ થશે તો તે પૂરતા પ્રમાણમાં બ્લડ સપ્લાય પહોંચાડી શકશે નહીં, એટલે કે ઓક્સિજન અને ન્યુટ્રિયન્ટ પહોંચાડી શકશે નહીં. ઓક્સિજન અને ન્યુટ્રિયન્ટ જો પૂરતા પ્રમાણમાં ત્યાં પહોંચશે નહીં તો ત્યાંના જે ટિશ્યુ છે, ત્યાંના જે સેલ છે ધીમે ધીમે ડેમેજ થશે, એટલે કે નેક્રોસ થશે. જો ટિશ્યુ નેક્રોસ થશે તો તેમાં શું જોવા મળશે? તેમાં જોવા મળશે બ્રેકડાઉન, અને બ્રેકડાઉનનું કારણે ત્યાં જોવા મળશે આપણને પ્રેશર અલ્સર. ત્યાર પછી આપેલ છે આપણને અધર નેમ્સ ઓફ પ્રેશર અલ્સર. પ્રેશર અલ્સરને આપણે શું કહી શકીએ? તો એક તો પ્રેશર અલ્સર, બીજું પ્રેશર ઇન્જુરી, બેડ સોર અને ડેક્યુબિટસ અલ્સર. આ કોઈ પણ નામનો ઉપયોગ કરીને આપણને એક્ઝામમાં પ્રશ્ન પૂછી શકે છે. ત્યાર પછી આપણને આપેલ છે એક્સટ્રિન્સિક રિસ્ક ફેક્ટર. તેમાં જોઈએ પ્રેશર. પ્રેશર છે એ બેડ સોર થવાનું પ્રાઇમરી રિસ્ક ફેક્ટર છે. જો કોઈ ભાગ પર જો કોઈ બોની પ્રોમિનન્સ એરિયા છે ત્યાં પ્રોલોંગ પ્રેશર આવશે, કે લાંબા સમય સુધી પ્રેશર રહેશે તો ત્યાંની જે કેપિલરીઝ છે, ત્યાંની જે બ્લડ વેસલ છે એ કમ્પ્રેસ થશે. બ્લડ વેસલ્સ કમ્પ્રેસ થશે તો પૂરતા પ્રમાણમાં ઓક્સિજન અને ન્યુટ્રિયન્ટ પહોંચાડી શકશે નહીં. હવે જો બ્લડ વેસલ્સ એ પૂરતા પ્રમાણમાં ઓક્સિજન અને ન્યુટ્રિયન્ટ પહોંચાડી શકશે નહીં તો ત્યાં આપણને ઇસ્કેમિયા જોવા મળશે અને ટિશ્યુ ધીમે ધીમે નેક્રોસ થશે. ટિશ્યુ નેક્રોસ થશે તેથી તેનું બ્રેકડાઉન થશે. હવે બ્રેકડાઉન થશે એટલે આપણને ત્યાં જોવા મળશે બેડસોર. ત્યાર પછી આપણને આપેલ છે શિયર. સ્કિન અને ડીપર ટિશ્યુ છે એ એકબીજાની ઓપોઝિટ ડાયરેક્શનમાં મૂવ કરતા હશે. એક્ઝામ્પલ આપણને આપેલ છે, પેશન્ટ બેડ પરથી નીચે સ્લાઇડ થાય છે, એટલે કે ખસે છે. હવે પેશન્ટ નીચે સ્લાઇડ થશે તો તેની જે ઉપરનું સ્કિન લેયર છે, એટલે કે ડર્મિસ અને એપિડર્મિસ, એ કોના કોન્ટેક્ટમાં હશે? એ હશે બેડના કોન્ટેક્ટમાં. ત્યાર પછી તેની નીચે શું આવેલું હશે? તો આવેલું હશે સબક્યુટેનિયસ ટિશ્યુ અને મસલ્સ. આ બંનેની વચ્ચે આવેલી હશે બ્લડ વેસલ્સ. જ્યારે પેશન્ટ નીચેની તરફ સ્લાઇડ થશે તો એપિડર્મિસ અને ડર્મિસ આ દિશામાં મૂવ કરશે અને નીચે જે ફેટ મસલ્સ આવેલું છે, સબક્યુટેનિયસ ટિશ્યુ આવેલા છે, એ ઓપોઝિટ ડાયરેક્શનમાં મૂવ કરશે. તો હવે આ બંનેનું મૂવમેન્ટ કેવી છે? ઓપોઝિટ ડાયરેક્શનમાં. તેથી તેની વચ્ચેની જે બ્લડ વેસલ્સ આવેલી છે એ કેવી થશે? કમ્પ્રેસ થશે. હવે જો બ્લડ વેસલ્સ કમ્પ્રેસ થશે તો પ્રોપર પ્રમાણમાં O2 અને ન્યુટ્રિયન્ટ મળશે નહીં, અને તેના કારણે ત્યાંના જે ટિશ્યુ હશે એ નેક્રોસ થશે. ત્યાર પછી આપેલ છે આપણને ફ્રિક્શન. ફ્રિક્શન એટલે શું? સ્કિન અને બેડની જે સરફેસ છે એની વચ્ચે રબિંગ થતું હશે, એટલે કે ઘસારો થતો હશે. એક્ઝામ્પલ જોઈએ તો પેશન્ટને બેડ પર ડ્રેગ કરવો. ડ્રેગ કરવો એટલે કે પેશન્ટ વારે ઘડીએ નીચેની તરફ સરકી જતો હશે તો પેશન્ટને આપણે ઉપરની તરફ પાછો લાવીએ છીએ, પેશન્ટને ઉપરની તરફ પાછો ડ્રેગ કરીએ છીએ.
તો ત્યાંની જે સુપરફિશિયલ સ્કિન હશે અને બેડની સરફેસ હશે એની વચ્ચે શું થશે? રબિંગ થશે, એટલે કે ઘસારો જોવા મળશે. તેના કારણે પેશન્ટને બેડ સોર થવાના ચાન્સ કેવા થશે? વધી જશે. ત્યાર પછી આપેલ છે મોઇશ્ચર. આપણે અગાઉ જોયું કે જો કોઈ પેશન્ટ પથારીમાં યુરિન અને સ્ટૂલનું પાસ આઉટ કરતું હોય તો તેની જે સ્કિન હશે એ કેવી રહેતી હશે? મોઇસ્ટ રહેતી હશે. આ ઉપરાંત સ્કિનનું શું જોવા મળતું હશે? મેસેરેશન જોવા મળતું હશે. મેસેરેશન એટલે કે જે સ્કિન હશે એ ઇઝીલી બ્રેક થઈ શકે તેવી થઈ ગઈ હોય, સોફ્ટ થઈ ગઈ હોય. હવે સ્કિન જો ઇઝીલી બ્રેક થશે તો એ કન્ડિશનમાં પણ પેશન્ટને ડેક્યુબિટસ અલ્સરના ચાન્સીસ વધારે જોવા મળશે. નેક્સ્ટ આપેલ છે આપણને કોમન સાઇટ્સ. ડેક્યુબિટસ અલ્સર થવાની કોમન સાઇટ્સ. ડેક્યુબિટસ અલ્સર એ મોસ્ટ કોમનલી આપણને બોનની પ્રોમિનન્સ એરિયામાં જોવા મળે છે. સુપાઇન પોઝિશનમાં ક્યાં જોવા મળશે? તો એ જોવા મળશે આપણને ઓક્સિપુટ, સ્કેપ્યુલા, એલ્બો, સેક્રમ અને કોક્સિક તથા હિલ. આ તમામ એરિયામાં બેડ સોર થવાના ચાન્સ કેવા છે? વધારે છે. હવે જો પેશન્ટની લેટરલ પોઝિશન હશે તો કઈ સાઈડ પર આપણને બેડ સોર જોવા મળશે? તો એ જોવા મળશે આપણને ઇયર, શોલ્ડર, એલ્બો, ગ્રેટર ટોકેન્ટર, ની અને એન્કલ. આ તમામ સાઈડ પર પ્રેશર અલ્સર થવાના ચાન્સ કેવા છે? વધારે છે. હવે જો પ્રોનની પોઝિશનમાં પેશન્ટ હશે તો બેડ સોર આપણને જોવા મળશે ફોરહેડ પર, ચીક્સ એટલે કે ગાલ પર, શોલ્ડર અને ચેસ્ટ પર, ની અને ટોઈસ. આ તમામ જે સાઈડ છે ત્યાં બેડ સોર થવાના ચાન્સીસ કેવા છે? વધારે છે. ત્યાર પછી જો પેશન્ટ બેઠો હશે એટલે કે સિટિંગ પોઝિશનમાં છે તો બેડ સોર થવાના ચાન્સીસ જોવા મળશે આપણને સેક્રમ, કોક્સિક, ઇસ્ચિયલ ટ્યુબ્રોસિટી અને હિલ. આ તમામ સાઈડ પર આપણને બેડ સોર થવાના ચાન્સીસ વધારે જોવા મળશે. ઇમેજમાં આપણને આપેલ છે સુપાઇન પોઝિશનમાં ઓક્સિપુટ, સ્કેપ્યુલા, સ્પાઇનસ પ્રોસેસ અને હિલ્સ. આ ઉપરાંત સેક્રમ અને એલ્બોમાં બેડ સોર થવાના ચાન્સીસ વધારે છે. પ્રોન પોઝિશનમાં હશે તો આપણને જોવા મળશે ચીક્સ, ઇયર, શોલ્ડર, એન્ટેરિયર ઇલિયાક ક્રેસ્ટ, સ્ટર્નમ અને ની તથા ટોઈઝના ભાગ પર પેશન્ટને બેડ સોર થવાનું જોખમ વધારે છે. લેટરલ પોઝિશનમાં પેશન્ટ હશે તો પેશન્ટને બેડ સોર જોવા મળશે ઇયર પર, શોલ્ડર, રિબ્સ, લેટરલ ટ્રોકેન્ટર, ની પોઇન્ટ્સ અને લેટરલ મેલ્યુલસ. પેશન્ટ જો સિટિંગ પોઝિશનમાં હશે તો એમાં આપણને જોવા મળશે ઓક્સિપુટ રિજિયનમાં, સ્કેપ્યુલામાં, ઇસ્ચિયલ ટ્યુબ્રોસિટીમાં અને હિલ્સનો જે ભાગ છે તેમાં પેશન્ટને બેડ સોર થવાના ચાન્સીસ વધારે છે. ત્યાર પછી આપેલ છે મોસ્ટ કોમન સાઇટ ઓફ પ્રેશર અલ્સર. પ્રેશર અલ્સર થવાની મોસ્ટ કોમન સાઇટ કઈ છે? જો સુપાઇન પોઝિશન હોય અને મોસ્ટ કોમન પ્રેશર અલ્સર સાઇટ કીધી હોય તો આપણો આન્સર આવશે સેક્રમ. અને સેકન્ડ મોસ્ટ કોમન સાઇટ કે તો આપણો આન્સર આવશે હિલ્સ. પેશન્ટ સિટિંગ પોઝિશનમાં હશે અથવા તો વ્હીલચેરમાં હશે તો મોસ્ટ કોમન સાઇટ હશે ઇસ્ચિયલ ટ્યુબ્રોસિટી. લેટરલ અથવા સાઇડલાઇન પોઝિશનમાં પેશન્ટ હશે તો મોસ્ટ કોમન સાઇટ હશે આપણી ગ્રેટર ટ્રોકેન્ટર. જો પ્રોન પોઝિશનમાં મોસ્ટ કોમન સાઇટ પૂછે તો આપણો આન્સર આવશે નીઝ અથવા તો પટેલા અને ટોઈસ. ઓવરઓલ મોસ્ટ કોમન સાઇટ પૂછે તો આપણો આન્સર આવશે સેક્રમ. નેક્સ્ટ આપણને આપેલ છે ક્લાસિફિકેશન અથવા તો સ્ટેજીસ ઓફ પ્રેશર અલ્સર. તો આપણને આપેલ છે સ્ટેજ 1. સ્ટેજ 1 એટલે શું? સ્ટેજ 1 નું બીજું નામ છે નોન બેલેન્સેબલ એરિથમિયા. મોસ્ટ આઈએમપી છે, આપણે યાદ રાખવાનું છે. ઘણીવાર પૂછે કે નોન બેલેન્સેબલ એરિથમિયા કયા સ્ટેજમાં જોવા મળે છે તો આપણો આન્સર આવશે સ્ટેજ 1 માં. આગળ જોઈએ કેરેક્ટરિસ્ટિક્સ. સ્ટેજ 1 ની કન્ડિશનમાં જે સ્કિન હશે એ ઇન્ટેક હશે, એટલે કે કોઈ પણ પ્રકારનું બ્રેકડાઉન જોવા મળશે નહીં. લોકલાઇઝ રેડનેસ જોવા મળશે. જે ઉપરની એપિડર્મિસ સ્કિન હશે એ આપણને પ્રમાણમાં કેવી જોવા મળશે? રેડિશ જોવા મળશે. સ્કિનને પ્રેસ કરવાથી રેડનેસ દૂર થતી નથી. સાઇડ પર આપણે પ્રેસ કરશું તો પણ તેની રેડનેસ દૂર થશે નહીં અને તેને કહીશું આપણે નોન બેલેન્સેબલ ઇરિથમિયા, કે પ્રેશર કરવાથી પણ રેડનેસ એની દૂર થશે નહીં. આ ઉપરાંત પેન જોવા મળશે, ટેમ્પરેચર ચેન્જ થઈ શકે, એટલે કે ટેમ્પરેચરમાં વધારો આવી શકે. એના જે ટિશ્યુ છે એ ફર્મ અને સોફ્ટ થવા લાગશે. તો યાદ શું રાખવાનું છે
કે સ્ટેજ 1માં જે સ્કિન હશે એ ઇન્ટેક જોવા મળશે અને નોન બેલેન્સેબલ ઇરિથમા જોવા મળશે, કે પ્રેસ કરવાથી પણ રેડનેસ દૂર જશે નહીં. તો એ કન્ડિશન આપણી આવશે સ્ટેજ 1માં. તો ઇમેજમાં આપણને આપેલ છે સ્ટેજ 1 બેડ સોર અથવા તો ડેક્યુબિટસ અલ્સર. તો આપણને જોવા મળે છે આ જે એપિડર્મિસની જે સ્કિન છે આપણને રેડિશ જોવા મળશે, કોઈ પણ પ્રકારનું બ્રેકડાઉન જોવા મળતું નથી, એટલે કે સ્કિન છે એ કેવી છે, ઇન્ટેક છે. આ ઉપરાંત આપણને જોવા મળે છે નોન બેલેન્સેબલ ઇરિથમા, એટલે કે આ જે રેડિશ એરિયા છે આપણે જો સ્પ્રેસ કરશું તો પણ તેની રેડનેસ દૂર થશે નહીં. ત્યાર પછી આપેલ છે સ્ટેજ 2, એને કહીશું આપણે પાર્શિયલ થિકનેસ સ્કિન લોસ. લાક્ષણિકતામાં જોઈએ તો આપણને જોવા મળશે પાર્શિયલ થિકનેસ ઓફ સ્કિન લોસ, એટલે કે સ્કિનના જે આઉટર લેયર છે એપિડર્મિસ અને ડર્મિસ એ આપણને એક્સપોઝ થયેલા જોવા મળશે. આ ઉપરાંત આપણને જોવા મળશે સેલો ઓપન વુન્ડ અને સીરમ ફિલ્ડ બ્લિસ્ટર, આપણને બ્લિસ્ટર પણ જોવા મળી શકે છે. સ્ટેજ 2માં એક્સપોઝ ફેટ, મસલ્સ, ટેન્ડન અને બોન આ એક્સપોઝ થયેલા જોવા મળશે નહીં. તો સ્ટેજ 2 બેડ સોરમાં આપણને જોવા મળશે જે એપિડર્મિસ છે અને ડર્મિસનો પાર્ટ છે એ આપણને એક્સપોઝ થયેલો જોવા મળશે. આ ઉપરાંત આપણને જોવા મળશે એક બ્લિસ્ટર. તો આ બે વસ્તુ આપણે યાદ રાખવાની છે. શું એક્સપોઝ થયેલું હશે? એક્સપોઝ થયેલું હશે એપિડર્મિસ અને ડર્મિસ. આ ઉપરાંત આપણને જોવા મળશે એક બ્લિસ્ટર. ત્યાર પછી આપેલ છે આપણને સ્ટેજ 3, એને આપણે કહીશું ફૂલ થિકનેસ સ્કિન લોસ. લાક્ષણિકતા આપણને આપેલ છે ફૂલ થિકનેસ સ્કિન લોસ. સ્ટેજ 3માં આપણને શું એક્સપોઝ થયેલું જોવા મળશે? તો તેમાં જોવા મળશે આપણને એપિડર્મિસ, ડર્મિસ અને સબક્યુટેનિયસ ફેટ છે. આ ત્રણેય વસ્તુ આપણને સ્ટેજ 3માં એક્સપોઝ થયેલા જોવા મળશે. આ ઉપરાંત આપણને જોવા મળશે ગ્રેન્યુલેશન ટિશ્યુ અને સ્લજ. સ્લજ એટલે શું? સ્લજ એટલે કે ટિશ્યુ નેક્રોસિસના કારણે જે સેલનું ડેથ થયેલું છે એ આપણને કેવા જોવા મળશે? બ્લેક જોવા મળશે. સ્લજની સાથે સાથે આપણને જોવા મળશે ગ્રેન્યુલેશન ટિશ્યુ. ગ્રેન્યુલેશન ટિશ્યુ એટલે કે ટિશ્યુ છે એ ફરી નવા બનતા છે, થોડા પ્રમાણમાં આપણને નવા ટિશ્યુ બનતા હોય એવું જોવા મળશે. શું એક્સપોઝ થયેલું જોવા નહીં મળે? તો એ છે મસલ, ટેન્ડન અને બોન એક્સપોઝ થયેલું જોવા મળશે નહીં. તો સ્ટેજ 3ની આપણને ઇમેજ આપેલી છે, એમાં આપણને જોવા મળે છે એપિડર્મિસ, ડર્મિસ અને સબક્યુટેનિયસ જે ફેટ છે એ ત્રણે ત્રણ આપણને એક્સપોઝ થયેલા જોવા મળે છે. આ ઉપરાંત આપણને જોવા મળશે સ્લજ. આ જે બ્લેક પાર્ટ જે બ્લેક દેખાય છે એ છે સ્લજ. સ્લજ એટલે કે નેક્રોડ થયેલા ટિશ્યુ. જે પિંકિશ રેડિશ એરિયા જે જોવા મળે છે એ છે આપણા ગ્રેન્યુલેશન ફોર્મેશન. તો સ્ટેજ 3માં આપણને બોન, મસલ્સ અને ટેન્ડમ એક્સપોઝ થયેલા જોવા મળશે નહીં. ત્યાર પછી આપેલ છે આપણને સ્ટેજ 4 એટલે કે ફૂલ થિકનેસ ટિશ્યુ લોસ. સ્ટેજ 4માં આપણને શું શું એક્સપોઝ થયેલું જોવા મળશે? સ્ટેજ 4માં આપણને એક્સપોઝ થયેલું જોવા મળશે ફેસિયા, મસલ્સ, ટેન્ડન, કાર્ટિલેજ અને બોન આપણને એક્સપોઝ થયેલા જોવા મળી શકશે. સ્ટેજ 4ની ઇમેજ આપણને આપેલી છે, આપણને જોવા મળે છે એપિડર્મિસ, ડર્મિસ, સબક્યુટેનિયસ, આ ઉપરાંત મસલ્સ અને બોનનો જે ભાગ છે એ પણ આપણને એક્સપોઝ થયેલા જોવા મળશે. ત્યાર પછી આપેલ છે અનસ્ટેજેબલ પ્રેશર ઇન્જુરી. અનસ્ટેજેબલ પ્રેશર ઇન્જુરીમાં જોવા મળશે આપણને ફૂલ થિકનેસ ટિશ્યુ લોસ. વુન્ડ છે એ સ્લજ અને ઇસ્કારથી કમ્પ્લીટલી કવર હશે, એટલે આપણે નરી આંખે તેની એકચ્યુઅલ ડેથ ડિટરમાઇન કરી શકશું નહીં. કી પોઈન્ટમાં આપેલ છે ડેપ્થ કેન નોટ ડિટરમાઇન, કેમ કે જે વુન્ડ હશે એ સ્લજ અને ઇસ્કારથી કમ્પ્લીટ કવર થયેલું હશે. તો ઇમેજમાં આપણને જોવા મળશે જે વુન્ડ છે એ સ્લજ અને ઇસ્કારથી કમ્પ્લીટ કવર થયેલું હશે, એટલે આપણે વુન્ડની ડેપ્થ જાણી શકશું નહીં. ત્યાર પછી આપણને આપેલ છે પ્રેશર અલ્સર રિસ્ક અસેસમેન્ટના સ્કેલ. આ જે સ્કેલ છે એ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ એમપી છે, એટલે જ આપણે એને આપેલા છે 5 સ્ટાર. આ સ્કેલ છે એ જો તમને ઊંઘમાંથી ઉઠાડીને પૂછે તો પણ આવડવા જોઈએ. તો આપણે યાદ રાખવાનું છે BNW,
જેમ BMW આવે છે બાયોમેડિકલ વેસ્ટ, એમ આપણે યાદ રાખવાનું છે BNW. B ફોર બ્રેડન સ્કેલ, N ફોર નોર્ટન સ્કેલ અને W ફોર વોટરલો સ્કેલ. આ જે સ્કેલ છે એ એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ આઈએમપી છે. તો આ જે સ્કેલ છે એ આપણને ટીપ ઓફ ટંગ હોવા જોઈએ. તો બ્રેડન સ્કેલમાં આપણે અસેસ કરશું 6 પેરામીટર. S ફોર સેન્સરી પરસેપ્શન, મોઇશ્ચર, એક્ટિવિટી, મોબિલિટી, ન્યુટ્રિશન અને ફ્રિક્શન એન્ડ શિયર. તો આ જે પેરામીટર છે આપણે કઈ રીતના યાદ રાખશું? તો એના માટે એક ટ્રીક છે. શું છે? તો મિસિસ MS આવે છે, MS ફોર સર્જન. મિસિસ MS આવે છે, ફેન ઓન કરો, ફેન ઓન કરો. તો M ફોર આવશે મોઇશ્ચર અને મોબિલિટી. S ફોર આવશે સેન્સરી પરસેપ્શન, F ફોર ફ્રિક્શન એન્ડ શિયર, A ફોર એક્ટિવિટી એન્ડ N ફોર આવશે ન્યુટ્રિશન. તો આ સૂત્રની મદદથી તમે આ સ્કેલના પેરામીટર યાદ રાખી શકશો. ત્યાર પછી આપેલ છે આપણને બ્રેડન સ્કેલનો સ્કોર. જો મિનિમમ સ્કોર પૂછે તો હશે 6 અને મેક્સિમમ સ્કોર પૂછે તો હશે 23. બ્રેડન સ્કેલ અસેસ કરતા આપણને લો સ્કોર મળે છે. તો બેડ સોર થવાના ચાન્સીસ કેવા છે? વધારે છે. એટલે કે બેડ સોર થવાનું રિસ્ક વધારે છે. જો બ્રેડન સ્કેલ 18 થી ઓછો હશે તો પ્રેશર અલ્સર થવાનું રિસ્ક કેવું છે? વધારે છે. તો આમ બ્રેડન સ્કેલની મદદથી પ્રેશર અલ્સરનું રિસ્ક અસેસમેન્ટ કરી શકીએ છીએ. પછી આપેલ છે નોર્ટન સ્કેલ. નોર્ટન સ્કેલમાં 5 પેરામીટર હશે. દરેક પેરામીટરમાં 1 થી 4 નો સ્કોર ડિવાઈડ કરેલો હશે. ત્યાર પછી આપેલ છે ડેક્યુબિટસ અલ્સરમાં નર્સિંગ મેનેજમેન્ટ. તેમાં આપેલ છે પ્રેશર રિલીફ કરવાનું છે. જે પ્રેશર છે એને રિલીફ કરવાનું છે. રેગ્યુલર પોઝિશન ચેન્જ કરવી. બેડરિડન પેશન્ટ માટે કોમનલી 2 અવરલી પોઝિશન ચેન્જ કરવાની છે. એર ફાસ્ટ પેશન્ટ હશે તો એની પોઝિશન ચેન્જ કરશું આપણે દર 15 થી 30 મિનિટમાં. આ ઉપરાંત મોઇશ્ચર કંટ્રોલ કરવાનો છે, ફ્રિક્શન અને શિયર પ્રિવેન્ટ કરવાનું છે, પ્રેશર રિલીવિંગ ડિવાઇસ વાપરવાના છે જેમ કે એરફોમ મેટ્રસ, કુશન્સ. તો આ તમામ પ્રકારના પ્રેશર રિલીવિંગ ડિવાઇસ વાપરવાના છે અને પ્રોપર પ્રમાણમાં ન્યુટ્રિશન લેવાનું છે. આ ઉપરાંત નર્સિંગ મેનેજમેન્ટમાં આપણે કરશું વુન્ડ કેર, પેન મેનેજમેન્ટ અને ઇન્ફેક્શનનું પ્રિવેન્શન કરશું. તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખશું અને ફરી મળશું નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે. જો વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો અમારી ચેનલ MJ નર્સિંગ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને ડેઇલી MCQ પ્રેક્ટિસ માટે તમે અમારી ચેનલ MJ નર્સિંગ ગુજરાત સાથે જોડાઈ શકો છો, જેની લિંક અમે ડિસ્ક્રિપ્શનમાં આપેલી